લખતર તાલુકાના છારદ અને ભાસ્કરવાડા ગામ વચ્ચે જે આગરવો ડેમ આવેલો છે તેની આજુબાજુમાં યાત્રાળુ સંઘ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તેના લીધે જે સંઘની અંદર જઈ રહેલા જે યાત્રાળુઓ છે તેમાંથી આશરે 10 જેટલા યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે અને તેઓને હાલત એટલી બધી ગંભીર છે કે તેઓને ટ્રેક્ટરની અંદર જોરી બનાવી અને લાવવામાં આવ્યા હતા. ત્યારે લખતર પોલીસને ખબર પડતા લખતર પોલીસનો મોટા ભાગનો સ્ટાફ છે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ જે ઘટનાક્રમ છે તેનો તાગ મેળવવાનો સતત તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે એવું જાણવામાં આવી રહ્યું છે કે ઘણી બધી ડેડ બોડી છે તેની ઓળખ થઈ શકે તેમ નથી. તે માટે થઈ અને સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને જે ડેડ બોડી છે તેઓની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે અકસ્માત થતાં લખતર તાલુકાની અંદર હાહાકાર મચી જવા પામ્યો છે અને લોકો અહીંયા આવી ગયા છે અને તેમના સ્વજનો પણ આ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 13 अप्रैल को लगभग रात से 1 से 1:30 बजे के बीच का ये बनाव है. राजकोट से बहुचरा जी की तरफ लगभग 500 लोगों का संघ जा रहा था. वहाँ पे बीच में छारद गांव में वे हॉल्ट करने वाले थे. जब वो हॉल्ट करने के लिए जा रहे थे उसी दौरान का ये बनाव है. एक ट्रक खड़ी थी और उस ट्रक को निकलने के चक्कर में वे बीच रोड से जब निकल रहे थे तो दूसरी ट्रक ने उनका बेसिकली एक्सीडेंट हो गया है, जिसके अंदर 6 लोगों का घटनास्थल पे अकस्मात हो गया. एक जने का वीरम गांव के गांधी हॉस्पिटल में अकस्मात हुआ. बाकी 3 लोगों को सामान्य इजा रही है और एक जना राजकोट में अभी रेफर्ड है. ड्राइवर जो है इस ट्रक का वो अभी हमारी कस्टडी में है. ड्राइवर का नाम है आदित्य रमेश भाई ओगनिया, जो कि लखतर विस्तार का ही है, जमार गांव का ही है. ये ट्रक भी राजकोट से ही आ रही थी और कपास में जो खोड़ी होती है वो लेके भी आ रही थी. अभी मृतक कौन से गांव के? मृतक कौन से गांव के? राजकोट विस्तार के.